આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદી આફત સર્જી છે। બંને રાજ્યમાં પડી રહેલા વરસાદને લઈને મુખ્યમંત્રીઓએ બેઠકોનો દોર શરૂ કરી અધિકારીઓને પૂર પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને પગલાં લેવા જરૂરી નિર્દેશ આપ્યા છે। બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કર્યું છે। ગુજરાત બાદ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ વરસાદે તારાજી સર્જી છે। સ્થિતિ એ છે કે તેલંગાણામાં 12ના મોત થયા છે, જ્યારે આંધ્રપ્રદેશમાં અત્યાર સુધી કુલ 15 લોકોના મોતની આશંકા છે। ભારે વરસાદને કારણે બંને રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઘણી જગ્યાએ એટલું પાણી ભરાઈ ગયું છે કે રસ્તાઓ અને રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે। આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂર અને વરસાદનો જોરદાર કહેર જોવા મળી રહ્યો છે। બંને રાજ્યોની ઘણી નદીઓ ગાંડીતુર બની છે। નદીઓમાં પાણીની વધુ આવક થતા અનેક રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે। हमारा जो डैमेज हुआ है 2 जगह पर हुआ है। ये 418 किलोमीटर लोकेशन है और यहाँ से 14 किलोमीटर दूर 432 किलोमीटर हुआ है। यहाँ पर 5 जगह डैमेज हुआ था, उसमें से हमने 4 अटेंड कर लिए। ये लास्ट है जो कि मेजर है। सिमिलरली जो 432 पर 4 जगह हुआ था उसमें से हमने 3 जगह अटेंड कर लिए। वहां भी जो बड़ा वाला था वो अभी बचा है। जैसा कि आप देख सकते हैं कि यहाँ पर जो वाटर फ्लो अभी है तो हम इसको रोकने की कोशिश कर रहे हैं, उसके बाद हम बाकी काम शुरू कर पाएंगे। तो ये कल शाम तक पूरा होने की संभावना है। પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી હજારો લોકોને સ્થળાંતર કરીને રાહત શિબિરોમાં મોકલવામાં આવી રહ્યા છે। પોલીસ પ્રશાસન અને રાહત બચાવની અનેક ટીમ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે ખસેડી રહી છે। જોવા જઈએ તો હાલ પૂરને કારણે રોડ રસ્તાઓ, નેશનલ હાઈવે સહિત રેલવે ટ્રેકને ભારે નુકસાન થયું છે। દક્ષિણ મધ્ય રેલવે નેટવર્ક પણ ઘણા સ્થળોએ ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે અત્યાર સુધીમાં 100થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અન્ય ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે। हमने काफी ट्रेन कैंसिल की हैं जो लॉन्ग डिस्टेंस ट्रेन हैं, क्योंकि अभी कल शाम तक चालू हो पाएगा तो उन ट्रेन को रास्ते में रोकना ठीक नहीं है। तो हमने काफी ट्रेन कैंसिल की हैं और कुछ जो हम सिकंदराबाद से विजयवाड़ा जो काजीपेट होकर के जाती थी उनको हमने वाया गुंटूर डाइवर्ट किया है। मैं मानता हूं कि ट्रेन कैंसिलेशन से लोगों को तकलीफ हुई है, परेशानी हुई है, लेकिन ये उनकी सुरक्षा के लिए, सेफ्टी के लिए है कि हमने ट्रेन को कैंसिल किया है। क्योंकि अगर वो कई ट्रेन रास्ते में फंस जाती है उनको तो उसमें ज्यादा परेशानी होती है। कैंसिलेशन से उनको कम परेशानी होगी। ठीक है, मैं मानता हूं कि रिजर्वेशन उनका था, कैंसिल हुआ है, लेकिन सेफ्टी के लिए जरूरी था। વડાપ્રધાન મોદીએ રવિવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી સાથે વાત કરી અને તેમને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી। તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 9 લોકોના મોત થયા છે। હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પગલે સોમવારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી। તો બીજી તરફ આ વરસાદને લઈને ખમ્મમ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત છે। ખમ્મમ જિલ્લાના એક વિસ્તારના રહેવાસીઓ છત ઉપર રહેવા મજબૂર બન્યા છે, કારણ કે મોટાભાગના વિસ્તારો જળમગ્ન થયા છે। આ સાથે જ હવામાન વિભાગે બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી રેડ એલર્ટ જાહેર કર્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।